હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? તો સ્વાગત છે ફરી આજના અમારા એક નવા વિડીયોમાં. અને આજે છે ને પાછી આપણે બ્લોગની શરૂઆત છે સાંજથી કરી છે. અત્યારે 5:30 પોણા 6 જેવો સમય થઈ ગયો છે. અને અત્યારે છે ને હું જો બધું તામઝામ લઈને બેઠી છું. ગઈ શનિવારે લગભગ મેશમાન પપ્પા લઈ આવ્યા હતા, 2 દિવસ જેવું થઈ ગયું જાંબુડા. તો મેં એનો છે ને શોર્ટ આપણે બનાવ્યો નથી આ સિઝનનું, શું કે જાંબુન શોર્ટ્સ. તો ચલો મેં આજે બધું ફ્રી છું ને બનાવી નાખીએ. તો જો એનું છે ને બધું વસ્તુ લઈ બની ગઈ છું, પણ એનો છે ને આપણે ડિટેલ રેસીપી છે ને શોર્ટ વિડીયો આપણે મિની બ્લોગ બનાવશું, કેમ કે આમાં છે ને બહુ લાંબુ થઈ જાય, બરાબર? એટલે આની છે ને એક વિડીયો પાછળ કેટલી મહેનત હોય ને એ જો. પહેલાં તો શું ખબર, આ જાંબુમાંથી જે આપણે છિલકા કાઢવાને, આ જે શું કહેવાય, આપણે કહેવાય ને ગરે કાઢવો ને, આ એ જ એક તો અઘરું વસ્તુ છે. તો જે એ બધું લઈને છે ને બેસી ગઈ છું. અને અમારા બેનની પણ મહેનત છે પાછળ, એટલે શું કહેવાય કેમેરા પડદા પાછળ. એટલે જો એ પણ જો બેઠી બેઠી અહીંયા એ કરે છે, કેમ કે હું કરું છું એટલે એ તો કાંઈ પાછળ રહે જ નહીં. એટલે મારા બેન પણ જો છરીને એવું બધું છે ને લઈને બેસી ગયા છે. તો જો એવું બધું છે કે 1 મિનિટના વિડીયો હટુથી પાછળ છે ને લગભગ કલાક, 1.5-2 કલાકની મહેનત હોય. વિડીયો છે ને જરૂરથી જોજો, અને ગમે તો લાઈક શેર અને છે ને કમેન્ટ કરજો, અને નવા હોય ને તો ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરી લેજો. એટલે આ લગભગ છે ને 15થી 20 મિનિટથી છે ને જો આ છિલકા કાઢવા બેઠી, કેમ કે રાવણા જાંબુડા છે ને છે ને આમ તો રાવણા કે જાંબુ એ પછી મને નથી ખબર કે રાવણા અને જાંબુ બે અલગ અલગ છે કે એક છે, એ જ મને આપણે ખબર નથી. જેવું કંઈ હોય તો કમેન્ટ કરી દેજો. જાંબુ કહીએ અને રાવણા કહીએ, બે વસ્તુ આપણે તો કહીએ છીએ. આમાં શું છે, મોટી સાઈઝના હોય અને ગરવાળા હોય ને તો ઝડપથી પલ્પ આવડવા થઈ જાય રેડી. એટલે આ છે ને મીડિયમ સાઈઝ છે, પછી 1-2 દિવસ થઈ ગયેલા છે, થોડા તો થઈ ગયા હોય, એટલે છે ને થોડીક વાર લાગી છે. અમારા મેશમાં બેન છે ને કામ છે ને સરળ બનાવી દીધું. તો એવું બધું હાલે છે. સારું, ચલો પહેલાં તો છે ને આમ તો થઈ જ ગયા છે. એક એટલું બાઉલ તો ખૂટે નહીં, 2 થી 3 ગ્લાસ બનાવવામાં. તો સારું છે ને પહેલાં આવડું બધું કરી નાખીએ. આ પાછળ દેખાય છે ને તમે, એ બધી તૈયારી છે ને જામુન શોર્ટ્સની છે. તમે જોઈ શકશો, જો આવી રીતે છે ને કંઈક જો છે. આ પ્લેટફોર્મ છે ને આખું અત્યારે જો ભરાઈ ગયું છે. અને અત્યારે વાગ્યા છે કેટલા ખબર, 7:30 જેવો સમય થઈ ગયો છે. કેમ કે આનો છે ને ફૂલ વિડીયો તમે જોશો ને તો ખ્યાલ આવશે કે કઈ રીતના શું કર્યું છે ને એટલી બધી વાર છે ને કેમ લાગી. તો જો ને તો અત્યારે છે ને જામુન શોર્ટ્સ આપણા બની થઈ ગયા છે તૈયાર, અને આપણે વિડીયોનું શૂટ પણ થઈ ગયું છે કમ્પ્લીટ. હવે રિવ્યૂ લેવા માટે છે ને મેશવાન પપ્પાને એના ફ્રેન્ડ આવવાના છે, તો એની છે ને રાહ આપણે જોઈએ. અને ત્યાં સુધી બધા રસોઈ પણ હજી બાકી છે, એટલે રસોઈ જો કરવાની છે. એટલે આ બધું વિડીયોનું કામ પતાવ્યું પછી એક ધારી રસોઈ છે. વચ્ચે વચ્ચે છે ને મજા ન આવે, કેમ કે આની તમે ફૂલ વિડીયો જોશો તો મજા આવશે. એટલી બધી વાર કેમ લાગીને એમ. ફ્રીઝરમાં એક હતું કે જમાવાનું બધું એવું હતું. અને મેશવાન પપ્પાની હમણાં જ ગામમાં આવી તો ગયા, પણ ગઈકાલે મેશવાની પાર્ટી લઈ આવ્યા, કે હવે બેન બાલ મંદિરે જાય તો એ બધી વસ્તુ તો જોશે. એ પાર્ટીને એવું લઈ આવ્યા છે ને મોટી આવી ગઈ ને કીટમાં સમાતી નથી, તો હું ચેન્જ કરતો આવું. અને જેટલું કામ છે બેંકનું અત્યારે મેશવાન પપ્પા એટીએમનું કંઈક છે, એ બધું પતાવવાનું હતું. તો એ બે ગયા છે. તમે તો વળતા છે ને જામુન શોર્ટ્સ પીન બે જાજો. તો જો આવે છે ને ત્યાં સુધીમાં જો આપણે મસ્ત મજાના છે ને જામુન શોર્ટ્સ છે ને તૈયાર થઈ ગયા છે. મસ્ત મજાના છે ને ખાટા મીઠા છે ને, હજી ટેસ્ટ નથી મેં કર્યો. જામુન શોર્ટ્સ થઈ ગયા છે તૈયાર. અને હજી છે ને એટલું તો વધ્યું છે. જો આના જે બનાવશું આવશે ત્યારે પહેલાં આ લોકો પેલા પી લઈને પછી મેં કરું. સારું, ચલો વિડીયો છે ને કેવો લાગે ને કમેન્ટ કરીને જરૂર કહેજો. અને જામુન શોર્ટ્સ કેવા લાગ્યા ને એ તો જરૂર કહેજો. અને હજી છે ને રસોઈ બાકી છે આપણી. તો સારું, ચલો એ હવે સ્ટાર્ટ કરી દઈએ, ને આને કરીએ હવે સાઈડ અને રસોઈ કરીએ સ્ટાર્ટ. સારું, ચલો મળીએ પછી. તો અત્યારે છે ને હું એકલી કાંઈ રસોઈ ન કરતી હોય, મારા બેન પણ જો કરતા હોય. જો બતાવું, એ છે ને મને ખબર નથી ફ્રીજમાંથી ક્યારે છે ને જો જામ લઈ લીધો, આ બિસ્કિટ ક્યારે લીધા છે, આમ જો ભૂકો કરી નાખ્યો. અને પછી રસોઈ તો પાછી રમકડાની જ બને છે. બે વસ્તુ જો ખાવાની લીધી છે, પણ રસોઈ તો એને પ્લાસ્ટિકની જ બનાવે છે. બેન ક્યાં ગઈ પાછી? આ બનાવ એ તો આ ગેટે પહોંચી. એ બેન ચલો અંદર હાલો, હવે ચલો 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 તમારી રસોઈ તો બતાવો, કુકિંગ હાલો. એટલે મારી રેસીપી હાલતી ને તો મેશવા બેનની અમારે અહીંયા જો એનું સિંહાસન એની રેસીપી હાલતી હોય. ચલો તમે શું બનાવો છો આજે બીટુ? એ બેન હે લાવો, એ ઘાનો કરે હો દીકું, ઘાનો કરતી. હેલો છે ને અત્યારે વાગી ગયા છે 10, અને અત્યારે છે ને
બીજા જગ્યાએ પાછું બેહવા જવા નક્કી કર્યું. મેશમાન પપ્પાના સ્ટાફમાં છે ભાઈ, કાલે ગયા હતા ને જમવા તો ત્યાં બધા બેહવા આવ્યા હતા, તો આજે પાછા એના ઘરે જવાનું છે. બેન તો હુઈ ગયા હતા અને પાછા ઉઠાડ્યા છે કે આવો ને આવો, એટલે ઉઠાડવા પડ્યા. નાહી તો નહીં નાહી રહેશે પહેલી થતા બધા પાછું જવા નક્કી કર્યું ને થઈ ગયા છે બધા રેડી. અને જામુન શોર્ટ્સ મેશમાન પપ્પાની કઈ રીતે પીધો ખબર, બે આવ્યા 8:30 પોણા 9 આવ્યા. અને જામુન શોર્ટ્સ ને એવું છે તમને બપોર વચ્ચે જોકે મજા આવે, અથવા તો જમવા ટાણે તો ન જ પીવાય. એ લોકો બે જમવા ટાણે બે પીધો, વકોણા ભાઈ ને બે એનો જ વાગ હતો. એ બહુ મોડા તો મારે તો શું મારે રેસીપી શૂટ કરી લેવી ને, એટલે પછી એમાં શું સેજ પછી પડ્યો એટલે સેજ તો ઘટ થવાનો જ છે, તો એવું એને કંઈક પણ ટેસ્ટ કેવો હતો? બેસ્ટ. તો વાંધો નહીં, સરસ. તો વાંધો નહીં, મહેનત મારી સફળ ગઈ. તમને ભાઈઓ બેને એટલે મકવાણા ભાઈને જોકે ભાઈઓ તો એને તો કીધું જ, આ લોકોનું કાંઈ નક્કી ન હોય પાછું કંઈ. સારું હાલો, તો છે ને આપણે વિડીયોનો પણ આપણે છે ને જો આ સાથે જ એન્ડ કરીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ. મળી આવતીકાલના એક નવા વિડીયોમાં.